હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે ડિપ્લોમા સેમેસ્ટર 3 ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર જે ઈઆઈ સબ્જેક્ટ આવે છે, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન. ઓકે, જેની અંદર આજે યુનિટ નંબર 2 જે પોટેન્શિયલ એન્ડ બ્રિજ જે ચેપ્ટર છે, યુનિટ નંબર 2 એના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હું તમારા સાથે શેર કરવાનો છું. ઓલરેડી ઈઆઈ ના યુનિટ નંબર 1 ના મેં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારા સાથે શેર કરી દીધા છે. એનો વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધો છે. હજી સુધી તમે ચેક નથી કર્યો તો ફટાફટ ચેક કરી લેશો. ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણા સેમેસ્ટર 3 ના દરેક બ્રાન્ચ દરેક સ્ટુડન્ટ માટે આપણે એક સેમેસ્ટર 3 નું વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે. તમે હજી સુધી જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ ચાલી રહી છે અને આપણું જે ટેલિગ્રામ ચેનલ છે એ પણ છે. વિદ્યાર્થી મિત્રો, એની બધાની લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, એ જોઈન કરી લેશો, જેથી દરેક ઇન્ફોર્મેશન ઈચ એન્ડ એવરી ઇન્ફોર્મેશન આપણે એની અંદર શેર કરતા હોઈએ છીએ, તો જેથી તમને દરેક વસ્તુ સાથે મળતી રહે. બીજું ખાસ ઈઆઈ સબ્જેક્ટ હોય, એપીજી હોય, દરેક ડીસીએમટી હોય, સેમેસ્ટર 3 ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના દરેક સબ્જેક્ટના આપણા કોર્સ ઓલરેડી લોન્ચ કરેલા છે, જેમાં યુનિટ વાઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, જીટીયુઝ પેપર, મોડલ પેપર, સુપર 30 ક્વેશ્ચન, ઈચ એન્ડ એવરી વસ્તુ એની અંદર અવેલેબલ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. હવે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા મને ક્વેશ્ચન એક કોમેન્ટ કરે છે, મેસેજ પૂછે છે, સર તમે 20 અથવા 30 સુપર 20 ક્વેશ્ચન આપી દો, અત્યારે અમે તૈયાર કરી દઈએ. અત્યારે હાલ એ તૈયાર ના કરાય. એનું કારણ છે, પહેલા તમે યુનિટ વાઇઝ બધા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તૈયાર કરી દો, પછી લાસ્ટ જ્યારે એક્ઝામ નજીક આવી જાય એકદમ, ત્યારે તમે એના સુપર 30 ક્વેશ્ચન એકવાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે એ આમાંથી જ પ્રોવાઈડ કરતો હોઉં છું, તો એ કરી લેશો તો જેથી તમે ઈઝી પાસ થઈ શકો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના માઇન્ડ કોન્સેપ્ટ એવું થઈ જાય છે કે 20 ક્વેશ્ચન કઈ બેસી રહે છે, એમાંથી ઘણી વખત એ પૂછાતા નથી હોતા, ફેલ થવાના ચાન્સીસ રહેતા હોય છે. એટલા માટે યુનિટ વાઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તૈયાર કરવાના છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આજે આપણે યુનિટ નંબર 2 ની ચર્ચા કરવાના છે, જે 16 માર્ક્સની અંદર જીટીયુની એક્ઝામમાં પૂછાતો હોય છે. તે 16 માર્ક્સ મેળવવા છે તો અહીંયા હું ડિસ્પ્લે ઉપર જેટલા એક્ઝામ્પલ બતાવ્યા છે, સોરી જેટલા મેં ક્વેશ્ચન્સ બતાવ્યા છે, બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરી લેવાના છે. ઓકે, તો ફર્સ્ટ જે ક્વેશ્ચન છે, પોટેન્શિયલ મીટરનો સિદ્ધાંત જણાવો. એક્સપ્લેન ધ પ્રિન્સિપલ ઓફ પોટેન્શિયોમીટર. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, એના પછી બીજો છે એમીટર, વોલ્ટમીટર, વોટમીટરનું કેલિબ્રેશન સમજાવવાનું છે. એક્સપ્લેન એમીટર, વોટમીટર એન્ડ વોટમીટર કેલિબ્રેશન બાય યુઝિંગ પોટેન્શિયોમીટર. ઓકે, એના પછી વિદ્યાર્થી મિત્રો, એક્સપ્લેન અર્થ ટેસ્ટર. અર્થ ટેસ્ટર શું છે એને વિજ એક્સપ્લેન કરવાનું છે. ટેસ્ટર શું છે, અર્થ ટેસ્ટર શું છે, એક્સપ્લેનેશન પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ ધ્યાન રાખજો, ઈઆઈ સબ્જેક્ટ ઘણો થોડો ડિફિકલ્ટ છે, ભારે પડે છે. એનું કારણ છે લેન્ધી પેપર આવે છે, બીકોઝ એની અંદર ફિગર પણ આવતી હોય છે, ઇન ડિટેલ સમજાવવાનું હોય છે, એની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ્સ વધારે છે, એટલા માટે તમને ભારે પડતો હોય છે. તો એની પ્રોપરલી તૈયારી કરશો તો કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય વિદ્યાર્થી મિત્રો, એટલા માટે હું તમને કહું છું. એના પછી યુનિવર્સલ ઇમ્પિડન્સ બ્રિજ દોરો અને સમજાવો. બ્રિજીસ પૂછાશે. કોઈ એક પણ બ્રિજ પૂછાશે. કોમન પોટેન્શિયો વિશે લખો અને તેનું સ્ટાન્ડર્ડાઇઝેશન વિશે સમજાવવાનું છે. એનું સ્ટાન્ડર્ડાઇઝેશન શું છે એ સમજાવવાનું છે. પછી જે વેસ્ટર્ન બ્રિજ મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેજો. પછી મેગર વિશે, મેગર શું છે, એનું કાર્ય શું છે, એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ શું છે, તો મેગર વિશે સમજાવવાનું છે. એના પછી ગીવ ધ એપ્લિકેશન ઓફ પોટેન્શિયોમીટર એન્ડ એક્સપ્લેન ધ વોલ્ટેજ રેશિયો બોક્સ ફોર હાઈ વોલ્ટેજ મેજરમેન્ટ. પોટેન્શિયોમીટરના ઉપયોગો લખો. હાઈ વોલ્ટેજ માપવા માટેની વોલ્ટેજ રેશિયો બોક્સ વિશે લખવાનું છે. તો આ બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછીના નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો રેઝિસ્ટન્સનું વર્ગીકરણ તેની કિંમતના આધારે સમજાવવાનું છે. કિંમતના આધારે પૂછ્યું છે અને માપવા માટેની મેથડ લખવાની છે. ઓકે, મેઝરમેન્ટ ઓફ ઇટ્સ મેથડ ઓફ ઇટ્સ મેઝરમેન્ટ. ઓકે, પછી વીએ મેથડ વિશે સમજાવવાનું છે. વીએ મેથડ શું છે એ સમજાવવાનું પૂછી શકે છે. તો યુનિટ નંબર 2 માં બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરવા પડશે. આ બધા જ ક્વેશ્ચન તમારા પરફેક્ટલી થઈ જશે તો તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. એના પછી ઓછો પ્રતિરોધ માપવા માટેની કેલ્વિન ડબલ બ્રિજ વિશે લખવાનું છે.
કે ઓછો પ્રતિરોધ છે તો એ ઓછો પ્રતિરોધ માપવો છે તો એનું કેલ્વિન ડબલ બ્રિજ વિશે તમારે સમજાવવાનું છે. પછી ઇન્ડક્શન માપવા માટેના બ્રિજના નામ લખો. ઇન્ડક્શન માપવા માટે કયા બ્રિજીસ યુઝ થતા હોય છે, બ્રિજ કયા યુઝ થતા હોય છે એનું નામ લખવાનું છે અને તેમાંથી મેક્સવેલ બ્રિજ સમજાવવાનું છે. એટલે અહીંયા મેં મેક્સવેલ કીધું છે, ત્યાં કોઈ એક સમજાવવાનું પૂછી શકે અથવા સ્પેસિફાય કરી શકે, એટલે બધા બ્રિજ કરી લેજો. યુનિટના એક પણ બ્રિજ છોડવાના નથી, ઈચ એન્ડ એવરી બ્રિજ કરવાના છે. પછી કેપેસિટન્સ માપવા માટેના બ્રિજના નામ લખો અને તેમાંથી વેઇન બ્રિજ વિશે સમજાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ બધા જ ક્વેશ્ચન તમારા યુનિટ નંબર 2 ના મોસ્ટ આઈએમપી છે, ખાસ કરવાના છે. આમાંથી સુપર 20 અને સુપર 30 ક્વેશ્ચન આવવાના છે. એટલે તમે જો આટલું તૈયાર કર્યા હશે તો પછી વખતે એક્સ્ટ્રા તૈયાર કરવાની નહીં રહે, ફક્ત તમારે શું કરવાનું રહેશે, એનું રિવિઝન કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. તો આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઓલરેડી અવેલેબલ છે, ત્યાંથી તમે તૈયારી કરી શકો છો. પ્લસ વિદ્યાર્થી મિત્રો સુપર 20 સુપર 30 ક્વેશ્ચન મોડલ પેપર બધું જ એની અંદર ઇન્ક્લુડ છે. તો રાહ જોવાની નથી, ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. પ્લસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમારા જોડે જેવો આવે છે તરત જ તમારા ફ્રેન્ડ સર્કલમાં એને શેર કરી દેશો, જેથી આપણા કોલેજમાં આપણા મિત્રો આ વિડીયોના આધારે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની તૈયારી કરી શકે, એ પણ પાસ થઈ શકે, એ પણ સારા માર્ક્સ લઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો આપણા ફ્રેન્ડ સર્કલમાં પણ પહોંચાડી દઈશું. હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો એ પણ જોઈન થઈ જશે, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો એ પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને ઉપર અવેલેબલ છે, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો ત્યાંથી પણ ડાઉનલોડ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો વિદ્યાર્થી મિત્રો. અને હવે નેક્સ્ટ સબ્જેક્ટના ફટાફટ વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.